ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવશું જમવામાં આપણે મેથી અને બટેકાનું શાક। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર નાખશું રાઈ, જીરું, હિંગ ને પછી નાખી દઈશું બટેકા। અત્યારે નવા બટેકા હોય એટલે તરત ચડી જાય, એટલે આપણે એને થોડીક વાર માટે સતળાવા દઈશું। પછી એની અંદર નાખશું આપણે હળદર, ધાણા જીરું, મીઠું, આ શાક કોરું મોરું જ બનાવવામાં આવે છે, બહુ રસાવાળું કે એવું નથી બનાવવામાં આવતું। તેલી અંદર જે મેથી ચડશે ને એનો સ્વાદ બહુ સરસ આવશે। પછી નાખશું એની અંદર લસણની ચટણી, તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લસણની ચટણી નાખવાની। અને જો કોઈને ઓછા તેલની અંદર બનાવવું હોય ને તો બટેકાને બાફી લેવાના, બાફી અને પછી પહેલાં તેલની અંદર મેથી વઘારી લેવાની ઓછા તેલમાં, અને પછી એની અંદર બાફેલા બટેકા નાખી અને બધો મસાલો કરી લેવાનો। હવે થોડીક વાર મસાલો સતળાઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું મેથી, આપણે જો ટ્રાવેલિંગમાં જવું હોય તો સૂકું શાક લઈ જવું હોય તો આ મેથી બટેકાનું શાક સરસ લાગે છે। તેલની અંદર હોય આખું સતળાયેલું એટલે બગડે નહીં અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે। હવે આને આપણે ધીમા તાપે ચડવા દઈશું। હવે જોઈ લઈ મિત્રો, આપણા બટેકા ચડી ગયા છે કે નહીં। હા, બટેકા ચડી ગયા છે, એટલે હવે આપણે એની અંદર નાખશું ટમેટા। ટમેટા નાખી અને થોડીક વાર
એને ચડવા દઈશું. હવે જોઈ લઈએ આપણું શાક. ટમેટાં પણ ગળી ગયા છે અને સરસ મજાનું શાક થઈ ગયું છે. તો થઈ ગયું છે આપણું તૈયાર મેથી બટેકાનું શાક. ચાલો મિત્રો જમવા. ચાલો મિત્રો, આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. ચાલો બધા જમવા.